નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સ્વઅધ્યયન પોથી ભાગ 1 પાઠ પહેલો ગુજરાતીમાં પ્રશ્નનો સોલ્યુશન આપણે જોઈએ. પ્રશ્ન 1 છે તો કે ઉદાહરણ મુજબના શબ્દો વાક્યોમાંથી શોધીને લખો. તો પહેલું છે સૂર અને દૂર. તો એના જવાબ છે વાત, રળિયાત, તમારા, ભમરા, વહે, કહે. ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો. તો રમે ભમે, બોલવું ચાલવું, હરવું ફરવું. પ્રશ્ન નંબર 2 છે શબ્દો અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પો આપેલા વાક્યમાંથી જે વાક્ય સાચો હોય તેની આગળ સાચું કરો. તો તમે જોઈ શકો છો કે પહેલામાં 3 સાચા છે, બીજામાં પહેલું સાચું છે, ત્રીજામાં પણ 3 સાચા છે. જ્યારે ચોથામાં તમે જોશો તો છેલ્લા બંને સાચા છે. પછી પ્રશ્ન નંબર 3 છે કાવ્યના આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો. તો પહેલું એક ઉદાહરણ આપ્યું છે, હે ઈશ્વર હું તારો પહોળા ખંભા છું. તો કે એમાં શું આવશે? તો કે પર્વત. તેવી રીતે બીજામાં આપણે જોઈએ તો હું તારી આંખ છું, એમાં આવશે સરોવર. હું તારું વિશાળ હૃદય છું, એની માટે આવશે દરિયો. હું તારી છું, એની માટે આવશે વૃક્ષો. તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે, એની માટે આવશે મેઘધનુષ્યો. તું મારો તારણહાર છે, એની માટે છે ત્રણાનો. તું મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે, એની માટે આવશે ફૂલ. પછી પ્રશ્ન નંબર 4 છે પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું છે સરોવર, તેમાં આવશે પર્વત તારો પહોળા ખંભા, સરોવર તારી આંખ રે. પછી છે ઝાડ, દરિયા તાસ દિલ, વિશાળું વૃક્ષો તારી વાત. પછી આવશે પુષ્પ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગંધ. પછી છે મયુર, રાડ ત્રાડને લાડની સાથે મોરપિંછનો સૂર. પછી છે કિનારો, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. પછી છે પ્રશ્ન 5 છે ઉદાહરણ મુજબ શબ્દો ઉપયોગ કરી પંક્તિ આપણે એક વાક્યમાં બનાવવાની છે. તો કે ઉદાહરણ એવું છે નજીક તો દૂર, તો કે પહોળું અને સાંકડું. તો એમાં પંક્તિ છે ગામ જવાનો માર્ગ સાંકડો હતો અને શહેર જવાનો માર્ગ પહોળો હતો. લાંબુ ટૂંકું, મંત્રી જે લાંબો નહીં પણ ટૂંકું પ્રવચન આપ્યું. ખુશ તો કે દુઃખ, ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં હારી જતા મારી ખુશી દુઃખમાં ફેરવાઈ જાય છે. સુગંધ દુર્ગંધ, ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછા ગટરની દુર્ગંધ હોય છે. અંજવાળું અંધારું, અમાસ પછી અંધારું વિદાય લે છે અને અંજવાળાની શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 4 છે એમાં ખોટું સાચું કરવાનું છે. તો તમે જુઓ પહેલું, બીજું અને ત્રીજું બંને સાચા છે, હા આવશે. ચોથું ને 5મામાં ના આવશે અને છઠ્ઠામાં હા આવશે. 3 નામ લખો. પ્રશ્ન નંબર 7 છે તો તેમાં જો સરોવર માટે સરદાર સરોવર, સાંભર સરોવર, આંજી સરોવર આવશે. સાગર માટે અરબ સાગર, હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર આવશે. વૃક્ષો માટે લીમડો, વડલો અને આંબો આવશે. ફૂલ માટે કમળ, જાસૂદ અને ગુલાબ આવશે. પછીનો પ્રશ્ન છે તો કે સ અને શ સાચા હોય એ લખવાના છે. તો પેલું પરદેશી લખ્યું છે એ ખોટું છે. પરદેશી જેમ લખાય છે એમ આવી રીતે લખાય છે. ચોમાસું અને સહજ, તો આમાં આવી રીતે ચોમાસું અને સહજ લખાય છે. ત્રીજું છે સંપૂર્ણ સાચું છે, એમાં કોઈ ફેરફાર નથી. ચોથું છે અવસરે અને શરમના, એની જગ્યાએ અવસરે અને શરમના આવશે. 5મું છે શત્રુઓની જગ્યાએ શત્રુ આવશે. અને 6થું છે સવારે અને રસ, તો સવારે અને રસ આવશે. પ્રશ્ન નંબર 9 જોઈએ તો કવિ ઈશ્વરને ક્યાં શી રીતે જુએ છે? તો જવાબ છે કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે, સરોવરને આંખ સ્વરૂપે, દરિયાને દિલના સ્વરૂપે જુએ છે. આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિ ઈશ્વરના દર્શન થાય છે. પ્રશ્ન નંબર 2 છે મેઘધનુષ્ય એટલે શું? તો કે મેઘધનુષ્ય આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે. તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુ હોય ત્યારે સૂર્યપ્રકાશને કારણે રચાય છે. ત્રીજું છે કવિએ ઈશ્વરને ત્રણાનો તારણહાર સાથી કહ્યો છે? તો કે કવિએ ઈશ્વરને ત્રણાનો તારણહાર કહ્યો છે. એનો અર્થ એ થાય છે કે ઈશ્વર અત્યંત નાના, નિર્બળ અને અસહ્ય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે. ચોથું છે આજ્ઞો કઈ વિશેષતા ધરાવે છે? તો કે જવાબ છે આજ્ઞો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતાઓ તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે. 5મું છે કવિની હોડીને કોણ હંકારે છે, કેવી રીતે?
તો કવિની હોડીને ઈશ્વર ચલાવે છે. જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જ આપણને સંભાળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્રશ્ન નંબર 10 છે, દરિયો તારું દિલ વિશાળું, તારા વિના કોણ માસ? તું તારણનો તારણહાર, તો કે સૃષ્ટિનો તું સર્જનહાર. હે ઈશ્વર, હું તને જોઉં છું, તો રોમ રોમમાં છે તારો વાસ. અને ચોથું અને છેલ્લું છે, સંતા કુકડી રમતો રમતો છુપાઈ જા છે ક્યાં? વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.